કેમ છો દોસ્તો? મજામાં? જય સોમનાથ, જય દ્વારકાધીશ ને અમે આવી ગયા હતા ભાઈ તંકુમાં. 4 દી આપણે લગાતાર ગાડી હાંકીને ચોથે દીએ સવારમાં આપણે ત્રીજે દીએ સવારમાં ચોથે દીએ સવારમાં ખાલી કરી ગાડી ને આ અમે જે શેઠનું ભરીને આવીએ શેઠે ભાઈ નવો ગોડાઉન બનાવ્યો લાદીનો. હજી આ મારી ત્રીજી ગાડી, 2 ખાલી કરીને ત્રીજી હું ભરીને આવ્યો. એટલે આપણી ગાડી ફાઇનલી અહીં લગાડવાની. કાલે ગાડી ખૂટી ગઈ હતી એટલે આપણી ગાડી લાગતી નહોતી એટલે મેં પાછી રિવેસ મારીને રાખી દીધી રસ્તા ઉપર ને પછી બોલાવ્યું જેસીબી ભાઈ. તો જેસીબીનો ડ્રાઈવર હાંકતો હતો ધીમું ધીમું એટલે શેઠ મને કે તું ચલા લો. તો પછી મેં ડ્રાઈવરને કીધું કે મને હાંકવા દે. મેં 12 વાર હાંક્યું એટલે ડ્રાઈવર સમજી ગયો ને પછી ડ્રાઈવરે મને આપ્યું ભાઈ હાંકવાનું. મેં પછી ઘડીક વાર બગડાટી બોલાવીને રસ્તો બનાવ્યો 1 નંબર, કેમ કે ગાડી આપણી ઘરની હતી. રસ્તો બસ્તો બનાવી કાયદેસર ને ઘડીક વાર જેસીબી એમને અડધી કલાક માથે ગંદેડી નાખ્યો રસ્તાને એટલે આપણી ગાડી ખૂતે નહીં. ને રસ્તો હતો હાકડો હાવ એટલે ગાડી કોઈ વાતે આવતી નહોતી. પછી આ મોલ છે બાજુમાં, એ મોલનો ખૂણો નડતો હતો એટલે ખૂણો આપણે મોલનો કાઢી નાખ્યો ને 2 બાજુ નારેલી હતી ભાઈ એટલે નારેલી આ લોકો કાઢે નહીં. ખૂણો કાઢી નાખ્યો, ખૂણો બૂણો કાઢીને બેલા હટાવીને પછી આપણે આગળ બધું કરતા હતા જેસીબીને. પછી હું તો ભાઈ નીચે ઉતરી ગયો હતો એ ખૂણો બૂણો કાઢીને. પછી ઓલો ડ્રાઈવર હાંકતો હતો. જો આ આંધ્રા પાર્સિંગનું જેસીબી છે 3DX ને અહીંયા આપણી ગાડી પડીને આગળ વીર શહીદ ભગતસિંહનો ફોટો છે આપણી ગાડીમાં ભાઈ. તો શહીદોને યાદ કરવા જરૂરી છે. ને પછી હું નીચે આવી ગયો ને જો અહીંયા આપણી ગાડી પડી હતી ને આવી રીતનું કંઈક હતું ભાઈ. ને આપણા જટિયા વિખાઈ ગયા હતા કેમ કે આપણે આખી રાત ગાડી હાંકી હતી ને ક્યાંય નાવાનો વેત આવ્યો નહોતો કેમ કે આપણી પાસે ટાઈમ હતો નહીં. માથે ગોરા ભર્યા ને એ ખાલી કર્યા ને અહીં પોઈતા ને એવી રીતે બધું માહોલ હતો. પછી એ ભાઈ જેસીબીથી જો દબાવતો હતો. આ પાર્ટી બહુ સારી છે કે અહીંયા જેસીબી મોકલું, નકર તો એમ જ કે લગાડો આંધ્રાની તમને બધાને ખબર જ છે. ને પછી આપણે ફાઇનલી આપણા બધા મિત્રો આવી ગયા હતા. બધાય મને નામથી ઓળખીને બધાય આપણા ભાઈબંધો છે એકો એક. મારી ગાડી આવી જાય એટલે બધાય ખુશ થઈ જાય કે ભાઈ વિક્રમભાઈ આ ગયા ને એ બધાય આપણે નામથી વર્તે મને એમ. ને બધા આપણા ભાઈબંધો છે કેમ કે આપણે 2-2.5 વર્ષથી આ એકને એક પાર્ટીમાં આપણે ગાડી હાંકીએ એટલે બધાય આપણે નામથી ઓળખે એમ, શેઠે આપણે ઓળખે. તો આવી રીતે બધું કરતે ભાઈ અમે ગાડી ફાઇનલી લગાડીને પાટિયું ખોલી, તાલપત્રી ખોલી ને પછી અમારે જવાનું હતું માર્કેટમાં ચા પીવાનું, બકાલું લેવાનું. જો આને મોજ આવી ગઈ તો અહીંયા તો કર્યો ડિસ્કો ભાઈ. ને પછી બોલાવી અહીંયા બગડાટી ગાડી ખાલી કરવામાં ભાઈ. ને જો આ ટકલો નારિયેલ વધારે વાવ્યો પણ એનાથી નારિયેલ ફૂટતું નહોતું કેમ કે આ લોકો ભાત ખાઈને આવી રહ્યા એટલે નારિયેલ તો આનાથી ફૂટે નહીં. જોઈ જાઓ ભાઈ 1 2 3 4 5. પછી મેં એને કીધું કે જોરથી ભટકાય, હું હતો સીડીની માથે. જોઈ જો હવે 7 8 મેં ગાયે નારિયેલ ફૂડ્યું. હવે આ શું કરી લઈ આમાં, કેમ આપણે આનું ભેગું કરી દેવું. જોઈ પછી મને અહીંયા નમસ્તે કર્યું ને પછી કેમ કે આંધ્રામાં ગાડી ખાલી કરતાં પહેલાં નારિયેલ વધારે, ગાડી ભરો ને ભાગે ત્યાં નારિયેલ વધારે. ને પછી અમે ત્યાંથી ભાઈ નીકળી ગયા હતા. અમારે પીવાનો હતો ચા એટલે અમે ત્યાંથી ભાગ્યા ચા પીવા. ને આ ચાવાળો બહુ ફેમસ છે ને સારો માણસ છે કેમ કે અમે વાલે ફેરે આને અહીંયા ચા પીવા જઈએ. ને અહીંયા આપણે એને ખબર જ છે કે કાઠિયાવાડી છે કેવી ચા પીએ એટલે અહીંયા આપણે કડક મીઠી ચા બનાવી દીધી ભાઈ. ને એને મોજ આવી ગઈ દોસ્તને, એ આપણે ઓળખે છે. આ એની ચાની દુકાન છે અને બાજુમાં ભાઈ શંકર બાપા હતા એટલે શંકર બાપાના કર્યા આપણે દર્શન. ને પછી મને વિચાર આવ્યું કે હવે શંકર બાપાની તીસરી આંખ ખુલે પહેલાં આપણે અહીંથી ભાગી છૂટાય. એટલે વિડીયો સારો લાગે તો લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ. જય સોમનાથ, જય દ્વારકાધીશ. મળીએ એક નવા વિડીયોમાં.